નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટેરિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત ડેકોરેશન લાઇટિંગ અને ડ્રમ સ્વિચ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એની અંદર આપણું ટોપિક છે ડેકોરેશન લાઇટિંગ અને ડ્રમ સ્વિચ. તો એની અંદર આપણે આજે જોઈશું ડેકોરેશન લાઇટિંગ એટલે શું, તેની બનાવટ કેવી હોય છે અને તેમાં કયા પ્રકારની ખામી સર્જાય છે, અને આ વિશે આપણે વિગતવાર સમજીશું. હાલમાં ઉત્સવો, પ્રસંગો, લગ્ન પ્રસંગો જેવા શુભ પ્રસંગોએ ઘર, દુકાન, બિલ્ડિંગ કે આર્ટિકલની સુંદરતા વધારવા માટે સિરીઝ લાઇટ એટલે કે ટમટમતી લાઇટનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે સુશોભન માટે વપરાતી લાઇટિંગ વ્યવસ્થાને ડેકોરેટિંગ લાઇટિંગ કહેવામાં આવે છે. હવે આપણે ડેકોરેટિંગ લાઇટિંગ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે તેના વિશે માહિતી મેળવીશું. તો ડેકોરેશન લાઇટિંગ બનાવવા માટે એક તો નાના નાના મિનિએચર લેમ્પ અથવા તો LED લેમ્પ, સોલ્ડર આયર, સોલ્ડર ફ્લક્સ, સોલ્ડર વાયર વગેરે ચીજવસ્તુઓની જરૂર પડે છે. હવે આપણે સિરીઝ લાઇન બનાવવા માટે કેટલા લેમ્પોની જરૂર પડશે તેના વિશે આપણે સમજ મેળવીશું. હવે આપણે જાણીએ છીએ કે ઘરોમાં સપ્લાય વોલ્ટેજ 230 વોલ્ટથી 240 વોલ્ટ જેટલો આવે છે અને બજારમાં સામાન્ય રીતે 1.5 વોલ્ટ, 3 વોલ્ટ, 6 વોલ્ટ કે 9 વોલ્ટ અને 12 વોલ્ટ વગેરે રેન્જમાં મિનિએચર લેમ્પ કે LED લેમ્પ મળતા હોય છે. હવે આ લેમ્પોને જો સીધો સપ્લાય સાથે આપણે જોઈન્ટ કરવામાં આવે તો તરત જ ફ્યુઝ થઈ જશે. આ માટે આપણે આ બધા લેમ્પોને સિરીઝમાં જોડવા પડે છે જેથી એના વોલ્ટેજ જળવાઈ રહે. હવે આપણે આ સિરીઝ બનાવવા માટે કેટલા લેમ્પોની જરૂર પડે તેની આપણે ગણતરી કરીશું. તો સિરીઝ હારમાળામાં ઉપયોગમાં લેવાતી લેમ્પોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે લેમ્પોની સંખ્યા બરાબર સપ્લાય વોલ્ટેજ ભાગ્યા એક બલ્બના વોલ્ટેજ. હવે ધારો કે આપણે 3 વોલ્ટના લેમ્પ લઈને આપણે હારમાળા બનાવવાની છે, સિરીઝ હારમાળા બનાવવાની છે. હવે આપણે જે આપણા પાસે સપ્લાય છે 230 વોલ્ટ, તો આપણે તેના માટે કેટલા લેમ્પો જરૂર પડશે તો તે શોધવા માટેનું આપણે સૂત્ર જ આગળ જોઈ ગયા. તો તે પ્રમાણે હારમાં લેમ્પોની સંખ્યા બરાબર સપ્લાય વોલ્ટેજ એટલે કે આપણા સપ્લાય વોલ્ટેજ 230 છે અને લેમ્પના વોલ્ટેજ એટલે કે આપણે 3 વોલ્ટના લેમ્પનો યુઝ કરવાના છે, માટે 230 ભાગ્યા 3 એટલે કે 77 લેમ્પની આપણને જરૂર પડશે. તેવી જ રીતે 6 વોલ્ટ અને 12 વોલ્ટના લેમ્પની ગણતરી માટે અનુક્રમે 39 અને 20 લેમ્પોની જરૂર પડે છે. હવે આ આપણે ગણતરી પરથી આપણને ખ્યાલ આવે છે કે જેમ લેમ્પના વોલ્ટેજ ઓછા તેમ આપણે વધારે સંખ્યામાં લેમ્પ લેવું પડે છે. આ ઉપરાંત આપણે જ્યારે સિરીઝ બનાવીએ છીએ ત્યારે જે આપણે ગણતરી કરીને બલ્બ લઈએ છીએ તેના કરતાં 4 થી 5 લેમ્પ દરેક હારમાં વધારાના લગાવવા જોઈએ, કારણ કે ચાલુ લાઈને કે હારના અંદર બલ્બ ઉડી જવાના ચાન્સીસ રહેલા છે. તો તેના માટે આપણે 4 થી 5 બલ્બ વધારે લગાવીએ છીએ જેથી વોલ્ટેજનું એની અંદર જળવાઈ રહે. હવે આ લેમ્પોનું જોડાણ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે આકૃતિમાં દર્શાવ્યું છે. આ માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમ્પોનું જોડાણ સિરીઝમાં કરવા માટે એના લેમ્પના હોલ્ડરમાં આપણે લગાવવામાં આવે છે અથવા તો વાયરને ડાયરેક્ટ લેમ્પ પર જ સોલ્ડર કરી દેવામાં આવે છે. સારી જાતનું સોલ્ડરિંગ કરનાર માણસો માટે આ કાર્ય ખૂબ જ સરળ બની જાય છે, પરંતુ જો નવો કારીગર હોય છે કે નવો માણસ હોય છે તો તેના માટે આ કાર્ય થોડું મુશ્કેલ બને છે અને સમયનો પણ વેડફાય છે એટલે કે વ્યય થાય છે. હવે આપણે ડેકોરેશન લાઇટિંગ કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે જાણીએ છીએ
કે સારી રીતની ડેકોરેટિંગ લાઇટિંગ બનાવવા માટે આપણે લેમ્પોને હોલ્ડરમાં બેસાડવા જોઈએ અને લગ્ન પ્રસંગમાં, પરંતુ જ્યારે આપણે સિરીઝ લેમ્પનો ઉપયોગ કરવાના હોય છે ત્યારે લગ્ન પ્રસંગમાં વપરાતી લાઈનોમાં ડાયરેક્ટ લેમ્પને સીધું જોડાણ કરવામાં આવે છે, એટલે કે વાયરને સીધા લેમ્પો પર જ સોલ્ડરિંગ કરવામાં આવે છે અને એના ઉપર મીણિયા કલરના કલરિંગ કાગળ લગાવવામાં આવે છે, જેને દોરી અથવા રબરની મદદથી લેમ્પની ઉપર ફિટ કરવામાં આવે છે અને આ રીતે આખી લાઈન સિરીઝમાં આપણે જોઈન્ટ કરવામાં આવે છે. આ સજાવટ માટેના નાના હારોની લેમ્પ આપણે આકૃતિમાં બતાવી છે કે જેની અંદર એક પછી એક લેમ્પોને સિરીઝમાં લગાવવામાં આવ્યા છે અને આ રીતે સિરીઝ બનાવવામાં આવે છે. હવે જ્યારે આપણે આ રીતની સિરીઝ બનાવીએ છીએ ત્યારે એ બધા લેમ્પોમાં જો એક લેમ્પ પણ આપણો ફ્યુઝ થઈ જાય, એટલે કે બળી જાય, તો ત્યારે આખી સિરીઝ સળગતી નથી, કેમ કે એક બલ્બ ફ્યુઝ થવાથી આખી સર્કિટ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને તેના લીધે આપણે સપ્લાય આગળ વધતો નથી અને સર્કિટ બંધ થઈ જાય છે, એટલે કે સિરીઝ બંધ થઈ જાય છે. માટે આ રીતની સિરીઝ સર્કિટમાં એક પણ લેમ્પ ઉડી જાય તો આખી સિરીઝ કામ કરતી બંધ થઈ જાય છે. હવે આપણે વાયરિંગ કરતી વખતે બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે કંઈ આપણે લેમ્પ વાપરીએ છીએ તે બધા એક જ કરંટ કેપેસિટીના હોય, એટલે કે બજારમાં 3 વોલ્ટના બલ્બ 100 મિલી એમ્પિયર, 150 મિલી એમ્પિયર અને 500 મિલી એમ્પિયર વગેરે જેવી રેન્જમાં મળે છે, એટલે કે એની કરંટ કેપેસિટી અલગ અલગ હોય છે અને તેનો દેખાવ પણ એક સરખો જ હોય છે, જેથી આપણને ખ્યાલ પણ નથી રહેતો કે કયો કરંટ કેપેસિટીનો કયો બલ્બ છે. હવે જ્યારે આપણે સિરીઝ બનાવીએ છીએ ત્યારે આપણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે સિરીઝ બનાવીએ છીએ તેની અંદરના બધા બલ્બો એક જ કરંટ કેપેસિટીના હોય. માટે આપણે જ્યારે પણ સિરીઝ બનાવીએ ત્યારે એક જ કેપેસિટીને કરંટ કેપેસિટી રાખવી જોઈએ. આપણા જો વોલ્ટેજ એટલે કે 6 વોલ્ટ કે 12 વોલ્ટના લેમ્પ આપણે અલગ અલગ લઈ શકીએ છીએ એક જ સિરીઝ બનાવવા માટે, પરંતુ તેની કરંટ કેપેસિટી એક જ હોવી જોઈએ. હવે આપણે આ રીતે ડેકોરેટિંગ લાઇટિંગ બનાવી શકીએ છીએ. હવે આ લાઈન આપણે બનાવી દીધું છે, ત્યારબાદ હવે જો આપણે હાર બની ગઈ છે અને બંધ થઈ ગઈ છે, એટલે કે બગડી ગઈ છે, તો બગડી ગયેલી હારનું ટેસ્ટિંગ કઈ રીતે કરવું તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો આકૃતિમાં બનાવ્યા પ્રમાણે હવે આપણે ધારો કે એક હાર કોઈ પ્રકાશ આપતી નથી, તો તેને આપણે સૌપ્રથમ તો યોગ્ય એની પોઝિશનમાં ગોઠવવું જોઈએ કે જેથી વ્યવસ્થિત રીતે લેમ્પ એકબીજાની આગળ પાછળ રહે અને આપણે સારી રીતે એને જોઈ શકીએ. હવે આ આપણે હારને આપણે યોગ્ય રીતે ફેલાવી ત્યારબાદ એના પ્લગમાંથી પ્લગ દ્વારા આપણે આ હારને સપ્લાય આપીશું. સપ્લાય આપતા હવે આપણે એની અંદર સપ્લાય આવે છે કે નહીં તેનું ટેસ્ટિંગ આપણે નિયોન ટેસ્ટર વડે કરીશું. હવે નિયોન ટેસ્ટર વડે ટેસ્ટિંગ કરવા માટે સૌપ્રથમ આપણે ટેસ્ટરને પ્લગની એકદમ નજીકના લેમ્પ, મીન્સ કે આપણે જ્યાં આગળ ગોળ રાઉન્ડ બતાવ્યું છે એ પોઈન્ટ આગળ, ત્યાં આગળ પહેલાં સૌપ્રથમ ટેસ્ટરને આપણે લગાવીશું. હવે જો ત્યાં પ્રકાશ આપે, ટેસ્ટર પ્રકાશ આપે તો આપણે હવે આગળ વધીશું, પરંતુ જો ટેસ્ટર પ્રકાશ ના આપે તો આપણે પ્લગની અંદરથી નીકળતા બીજા વાયરના છેડા, એટલે કે આપણે ગોળ રાઉન્ડ જે બતાવ્યું છે લાલ કલરે એ બી પોઈન્ટ ઉપર ટેસ્ટરને મૂકીશું. અહીં આગળ બલ્બ આપણા લેમ્પ ટેસ્ટર આપણું ફરજિયાત બતાવશે ત્યાં આગળ. હવે જો ટેસ્ટર ત્યાં આગળ પર આપને બતાવતું નથી, લાઇટ ઇન્ડિકેટ કરતું નથી, તો સમજવાનું કે આપણે જેથી સપ્લાય લઈએ છીએ ત્યાં આગળ એ વોલ સોકેટમાં ખામી છે, માટે સૌપ્રથમ આપણે ખામી દૂર કરવી જોઈએ. હવે આપણે ધારો કે એ પોઈન્ટ આગળ આપણને સપ્લાય બતાવે છે તો આપણે ત્યારથી આગળ 5મા લેમ્પે ટેસ્ટ કરવું, એટલે કે ટેસ્ટરને આપણે જ્યાં આગળ સી પોઈન્ટ બતાવ્યો છે ત્યાં આગળ આપણે રાખીશું. હવે આ પોઈન્ટ ઉપર પણ ટેસ્ટર પ્રકાશ આપશે તો તેનાથી આગળના લંબ, એટલે કે આપણે જે ડી પોઈન્ટ બતાવ્યો છે ત્યાં આપણે સપ્લાય ચેક કરશું. હવે આ બે વચ્ચે હવે ધારો કે આપણને ડી પોઈન્ટ પાસે સપ્લાય બતાવતો નથી, તો સમજવું
કે ખામી સી અને ડી પોઈન્ટ વચ્ચે રહેલી છે. હવે આનું ટેસ્ટિંગ કરવા માટે આપણે સી પોઈન્ટથી આગળ જઈશું. વારાફરતી એક પછી એક લેમ્પ ચેક કરવા પડશે. એના માટે આપણે સૌપ્રથમ તો લેમ્પના વાયરોને આપણે ચેક કરી લેવા પડશે, કારણ કે આપણે સોલ્ડરિંગ કરેલું હોય છે વાયર, તો વાયરનું સોલ્ડરિંગ નીકળી ગયું હોઈ શકે છે. અને તેના માટે આપણે સૌપ્રથમ તો વાયરને ખેંચીને આપણે ચેક કરી શકીએ છીએ. હવે જો વાયર તૂટેલા હોય, વચ્ચેથી છૂટી ગયા હોય હોલ્ડરથી કે લેમ્પથી, તો આપણે સૌપ્રથમ એને જે જગ્યાથી છૂટા પડ્યા હોય છે ત્યાં આગળ આપણે સારી રીતનું સોલ્ડરિંગ કરી દઈશું અને ફરીથી આપણે આ હારને ચેક કરીશું. જો સોલ્ડરિંગ કરતાં પણ હાર પ્રકાશ આપતી નથી તો આપણે બલ્બ ઉડી ગયો હોઈ શકે છે, એટલે કે ફ્યુઝ થઈ ગયો હોઈ શકે છે. હવે આ રીતના બલ્બને ચેક કરતાં જો બલ્બ તો પણ લાઈન સળગતી નથી તો આપણે આગળના બલ્બને ચેક કરવું જોઈએ, કારણ કે કોઈક સમય એવું બને છે કે એક સાથે 3 કે 4 લેમ્પો પણ શોર્ટ થઈ ગઈ હોઈ શકે છે. એટલે તેને આપણે રિપેર કરવું જોઈએ, એટલે કે એક પછી એક બધા જ તમામ લેમ્પોને આપણે ચેક કરવું જોઈએ. હવે આપણે ડેકોરેટિંગ લાઇટિંગ બનાવવા માટે 3 રીતોનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં પહેલી છે ફ્લેશર અને લો વોલ્ટેજ લેમ્પનો ઉપયોગ કરીને, બીજી છે ડ્રમ સ્વિચ દ્વારા અને ત્રીજી છે ઇલેક્ટ્રોનિક સિક્વન્શિયલ કંટ્રોલર દ્વારા. હવે આ તમામ રીતોનો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ છે આપણું ફ્લેશર. હવે ફ્લેશર દ્વારા કઈ રીતે સિરીઝ લાઇટિંગ બનાવવામાં આવે છે તેના વિશે આપણે અહીંયા આગળ માહિતી મેળવીશું. તો ફ્લેશર એ એક ટાઈપનો ટાઇની લેમ્પ જ છે, પણ આ લેમ્પ સિરીઝમાં ઉપયોગમાં થાય છે. હવે આ એ ટાઈપનો લેમ્પ હોય છે કે જે પ્રકાશ આપતો નથી, પરંતુ સિરીઝ લાઇનને ફક્ત ચાલુ બંધ કરવા માટે જ વપરાય છે. એટલે કે એમ કહેવાય તો કે એ એક સ્વયં સંચાલિત સ્વિચ જેવું સાધન જ છે, એક જાતની સ્વિચ જ છે. એની ફ્લેશરની બનાવટમાં બાય મેટાલિક સ્ટ્રીપ આવેલી હોય છે કે જે ગરમ થતાં વળી જાય છે અને ફિક્સ સ્ટ્રીપથી કોન્ટેક્ટ છૂટો કરી દે છે અને આ રીતે એ સર્કિટને ઓફ કરે છે. હવે જ્યારે આપણે સિરીઝમાં આપણે ફ્લેશર લેમ્પનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે ફ્લેશર લેમ્પને સિરીઝ લાઇનની સિરીઝમાં જ લગાવવું પડે છે, જેથી જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે ફ્લેશર લેમ્પની બાય મેટાલિક સ્ટ્રીપ ગરમ થાય છે અને એનો કોન્ટેક્ટ છૂટતા લાઇન કટ થાય છે, એટલે કે સિરીઝ બંધ થાય છે. ત્યારબાદ ફરીથી બાય મેટાલિક સ્ટ્રીપ ઠંડી થાય એટલે એનો ફિક્સ સ્ટ્રીપ સાથે ફરીથી કોન્ટેક્ટ થાય છે, એટલે કોન્ટેક્ટ થતાં ફરીથી સિરીઝ લાઇટ સળગે છે. આ રીતે વારંવાર ચાલુ બંધ થાય છે. આ રીતે આપણે લાઇન સિરીઝ સળગતી બંધ થતી જોવા મળે છે. અને આ ફ્લેશર લેમ્પની અંદર શૂન્યાવકાશ કરીને નિયોન ગેસ ભરવામાં આવ્યો હોય છે, જેથી તેની 2 સ્ટ્રીપો વેલ્ડ થઈ જતી નથી. હવે આપણે એક કરતાં વધારે સિરીઝ હારમાળા બનાવવાની હોય છે ત્યારે આપણે તમામ સિરીઝ હારમાળાઓને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેરેલલમાં જોઈન્ટ કરવી પડે છે. એટલે કે જો આપણે 3 સિરીઝ લાઈનો છે તો 3ને આપણે પેરેલલમાં જોઈન્ટ કરીશું અને ત્યારબાદ એ 3 લાઈનના સિરીઝમાં ફ્લેશર લેમ્પને જોઈન્ટ કરવામાં આવે છે. હવે આપણે આ વખતે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે ફ્લેશર લેમ્પને આપણે 3 લાઇનની સિરીઝમાં લગાવીએ છીએ ત્યારે ફ્લેશર લેમ્પની કેપેસિટી, કરંટ કેપેસિટી 3 સિરીઝ લાઇટની આપણા કરંટ કેપેસિટીને સહન કરી શકે, એટલે કે 3 લાઇટનો જેટલો લોડ હોય છે તે સહન કરી શકે તેટલું ફ્લેશર લેમ્પની કેપેસિટી આપણે કરંટ કેપેસિટી રાખવી પડે છે. એટલે કે ફ્લેશરનું રેટિંગ આપણે લોડ વ્યવસ્થિત રીતે સહન કરી શકે તે પ્રમાણેનું હોવું જોઈએ. હવે ફ્લેશરની મદદથી આપણે માત્ર ઓન ઓફ કરી શકીએ છીએ, એટલે કે સિરીઝને આપણે ફક્ત ઓન ઓફ કરી શકીએ છીએ, જ્યારે સિરીઝને આપણે સિક્વન્સમાં રન કરી શકતા નથી. માટે સિરીઝને સિક્વન્સમાં રન કરવા માટે આપણે એક તો આપણે આગળ ડ્રમ સ્વિચનો ઉપયોગ કરતા હતા, પરંતુ હાલમાં ઇલેક્ટ્રોનિક સર્કિટનો વિકાસ થવાથી હવે ડ્રમ સ્વિચનો ઉપયોગ થતો નથી,
પરંતુ સિરીઝ લાઇટિંગનો મૂળભૂત ખ્યાલ મેળવવા માટે ડ્રમ સ્વિચની રચના અને કાર્ય સમજવું જરૂરી છે. હવે આપણે રનિંગ લાઇટિંગનો બેઝિક કોન્સેપ્ટ વિશે થોડું સમજી લઈએ. તો રનિંગ લાઇટિંગ એ કઈ રીતનું હોય છે એના માટે આપણે થોડું સમજી લઈએ. તો એના માટે આપણે એક ફિગર બતાવી છે કે જેની અંદર અમુક લેમ્પોને એવી રીતે આપણે જોઈન્ટ કરવામાં આવે છે કે જેથી એને આપણે ચાલુ બંધ કરીએ તો એ એક બાજુથી બીજી બાજુ ફરતો હોય છે, એ રીતનો આપણે આભાસ ઉત્પન્ન થાય છે. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે L1, L2 થી L6 સુધીના લેમ્પોને S1 થી S6 સુધીની સ્વિચ દ્વારા જોડવામાં આવ્યા છે. હવે આપણે સપ્લાય આપીએ છીએ. હવે પહેલાં આપણે S1 સ્વિચને સપ્લાય આપતા L1 લેમ્પ સળગે છે અને ફરીથી એને બંધ કરતાં એ બંધ થાય છે. હવે L2 લેમ્પને આપણે સળગાવીએ છીએ, ફરીથી એને બંધ કરીએ છીએ. આ રીતે તમામ L3, L4, L5 અને L6 લેમ્પને વારાફરતી આપણે ચાલુ બંધ કરતાં લાઇટ ડાબી બાજુથી જમણી બાજુ તરફ પસાર થતી હોય તેવો આપણે આભાસ થાય છે અને આ રીતે આપણે સિક્વન્સ મેળવી શકીએ છીએ. હવે આપણે ડ્રમ સ્વિચ કઈ રીતે શું છે અને એ કઈ રીતે કાર્ય કરે છે, એની રચના કેવી છે એ રીતે આપણે માહિતી એની મેળવીએ. તો ડ્રમ સ્વિચ એ સિરીઝ હારમાળાને સિક્વન્સમાં ચાલુ બંધ કરવા માટેની મિકેનિકલ રચના છે. એટલે કે એ રીતની રચના છે કે જેનાથી આપણે સિરીઝને ચાલુ અને બંધ કરી શકીએ છીએ, એટલે કે સિક્વન્સમાં કરી શકીએ છીએ, જે આપણે ફ્લેશર લેમ્પની મદદથી કરી શકતા નથી. હવે આપણે ડ્રમ સ્વિચની રચના વિશે સમજીએ. તો ડ્રમ સ્વિચની અંદર લાકડાનું કે પ્લાસ્ટિકનું એક ડ્રમ હોય છે જેની સેન્ટરમાં આપણે એક આપણા એક્સલ વડે આપણે જોડેલું હોય છે, એટલે કે ધરી વડે આપણે જોડેલું હોય છે. હવે તેની ધરીને એટલે કે શાફ્ટને લો સ્પીડની મોટર અથવા તો પુલી વડે મોટર જાતે જોડવામાં આવે છે. હવે આ ડ્રમ સ્વિચની ઉપર આપણે ડ્રમની ઉપર R1, R2, R3 એ રીતની 3 સ્લીપ રિંગો લગાવેલી હોય છે. આ ઉપરાંત એક મેઇન સ્લીપ રિંગ પણ લગાવેલી હોય છે. હવે આ સ્લીપ રિંગો બ્રાસ કે કોપરની હોય છે અને આર રિંગ એટલે કે મેઇન જે સ્લીપ રિંગ છે તેનું લંબાઈ ડ્રમના પરિઘ જેટલી હોય છે, જ્યારે બાકીની 3 રિંગો એટલે કે R1, R2 અને R3 એ 3ની લંબાઈ ટોટલ ડ્રમના પરિઘના ત્રીજા ભાગ જેટલી હોય છે. આ ઉપરાંત મોટરોને તેના પરથી આપણે B1, B2 અને B3 બ્રશ લગાવેલા હોય છે કે જ્યાંથી આપણે આઉટપુટ લઈ શકીએ છીએ અને બી પોઈન્ટ આગળ આપણે ઇનપુટ સપ્લાય આપવા માટે આપેલો છે. હવે આ તમામ બ્રશ આપણી સ્લીપ રિંગોને ઇન્સ્યુલેટેડ વાયર વડે એકબીજા સાથે શોર્ટ કરેલી હોય છે કે જેથી જ્યારે આપણે સપ્લાય આપીએ ત્યારે તમામ રિંગોમાં એકબીજા સાથે સપ્લાય પસાર થાય. હવે આપણે ડ્રમ સ્વિચની કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ડ્રમ સ્વિચની અંદર આપણે ફિગરમાં બતાવ્યા પ્રમાણે 3 રિંગો આપેલી હોય છે, R1, R2 અને R3. એની જોડે કાર્બન બ્રશિસ લગાવેલા હોય છે, B1, B2 અને B3 બ્રશિસ લગાવેલા હોય છે. હવે આ B1, B2 અને B3 બ્રશિસ થ્રુ આપણને L1, L2 અને L3 સિરીઝ લગાવેલી હોય છે. હવે જ્યારે આપણે ડ્રમ સ્વિચને ચાલુ કરીએ છીએ એટલે કે મોટરને ચાલુ કરીએ છીએ ત્યારે આપણું ડ્રમ સ્વિચ મોટર સાથે ફરવા માંડે છે. હવે બી કોન્ટેક્ટ દ્વારા આપણને મેઇન સ્લીપ રિંગની અંદર કરંટ પસાર થશે. તેના સાથે જોડેલા વાયર સાથે R1, R2 અને R3 રિંગમાં પણ સપ્લાય જશે. હવે જ્યારે આ ડ્રમ ફરતું હશે એટલે કે B1 પોઈન્ટ જ્યારે R1 રિંગના સાથે કોન્ટેક્ટ થાય ત્યારે L1 સિરીઝ એટલે કે L1ના જે આપણે લાલ કલરથી આપણે રાઉન્ડ કર્યા છે એ લેમ્પો સળગશે. હવે એ ફરતું ડ્રમ છે માટે જ્યાં સુધી B1નો કોન્ટેક્ટ R1 રિંગ સાથે રહેશે ત્યાં સુધી L1 સિરીઝના તમામ લેમ્પો સળગશે. ત્યારબાદ B1
આપણા B1થી છૂટું થઈ જશે R1 અને તે ટાઈમે B2 કાર્બન બ્રશ R2 સ્લીપ રિંગ સાથે કનેક્શનમાં આવશે. હવે જ્યારે R2 રિંગ સ્લીપ રિંગ પર કનેક્શનમાં B2 બ્રશ આવે છે ત્યારે એ B2માંથી L2 સિરીઝ લાઇનોને સપ્લાય મળે છે. હવે આ ટાઈમે L1 અને L3ની સિરીઝને સપ્લાય મળતો નથી, માટે એ લાઈનો બંધ રહી છે અને ફક્ત L2ની લાઈન જ ચાલુ રહે છે. એટલે કે L2 સાથે જોડાયેલા લેમ્પો જ L2 લેમ્પની સિરીઝ જ ચાલુ રહે છે. હવે ત્યારબાદ ધારો કે આપણું આ ડ્રમ આગળ ફરતું ગયું છે અને B3 બ્રશ છે એ હવે R3ના સ્લીપ રિંગના કોન્ટેક્ટમાં આવે છે, ત્યારે B1 અને B2 સ્લીપ રિંગ આપણા બ્રશિસ એના સ્લીપ રિંગ સાથે કોન્ટેક્ટમાં હોતા નથી. મીન્સ કે આપણે કહી શકીએ છીએ કે જ્યારે B3 R3ના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે L3 લાઇનની જે સિરીઝ બલ્બો છે તે જ ફક્ત ચાલુ રહેશે. તે સમયે L1 અને L2 સિરીઝ બંધ રહેશે અને આ રીતે ડ્રમ એક ચક્કર પૂરું કરશે ત્યારે અનુક્રમે L1, L2 અને L3 વારાફરતી એના ચાલુ થશે. હવે આ મોટરની સ્પીડ પ્રમાણે આ સિક્વન્સમાં લાઇન L1, L2, L3થી સપાટી પ્રમાણે ફરશે, એટલે કે ચાલુ બંધ થશે અને આ રીતે આપણને એ રીતનો ભાસ થશે કે લાઇટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતી છે. આ રીતે આપણે યુઝ કરીને આપણા સિરીઝ લાઇટનો મૂવમેન્ટનો યુઝ કરીને બલ્બને અક્ષરોના આકારમાં, વર્તુળાકાર અથવા અન્ય કોઈપણ આકૃતિમાં આપણે ફિક્સ કરીને વિશિષ્ટ ડિઝાઇન બનાવી શકીએ છીએ. હવે નોંધ, એક ખાસ અગત્યની નોંધ છે કે ડ્રમ સ્વિચ એ સિરીઝ લાઇટિંગનો બેઝિક કોન્સેપ્ટ સ્પષ્ટ કરે છે, એટલે કે હાલમાં તેનો ઉપયોગ થતો નથી. એટલે કે આપણે જ્યારે બે સિરીઝ લાઇટિંગને સિરીઝ લાઇટિંગને જ્યારે સમજવાનું હોય છે ત્યારે આપણે ડ્રમ સ્વિચનો કોન્સેપ્ટ સમજવા પડે છે. એટલે કે એના દ્વારા આપણે સરળતાથી આપણે સિરીઝ સિક્વન્સ લાઇટનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. પરંતુ હવે તેના બદલે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટવાળી સિક્વન્શિયલ કંટ્રોલર કે જેને આપણે ઇલેક્ટ્રોનિક ચેઝર તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોનિક સિક્વન્શિયલ કંટ્રોલર એટલે કે ચેઝર, એક ચેઝર કેવું જાતનું આવે છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. હવે ચેઝરની બનાવટમાં એ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનું બનેલું હોય છે, જેના એક છેડે ઇનપુટ આપવા માટેના છેડા હોય છે, જ્યારે બીજી સાઈડ એને કેટલા ચેનલોનું છે તે પ્રમાણે એના વાયરો બહાર કાઢેલા હોય છે. જેમ કે આપણે ફિગરમાં બતાવ્યું છે કે 4 ચેનલોનું ચેઝર છે, 4 + 1 કોમન એટલે કે એક ન્યુટ્રલ વાયર હોય છે. તો આ ચેઝરની મદદથી આપણે સપ્લાય 4 આપણે અલગ અલગ સિરીઝ લાઇનોને એકસાથે સિક્વન્સમાં આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ અને જુદી જુદી ચેનલો પ્રમાણે એના અલગ અલગ આપણા ચેઝર આવે છે. જેમ કે 3 ચેનલ સિક્વન્શિયલ કંટ્રોલર, 4 ચેનલ સિક્વન્શિયલ કંટ્રોલર, એટલે કે જુદી જુદી જેટલી આપણે સિરીઝો યુઝ કરવાની હોય છે તે પ્રમાણે સિરીઝના સિક્વન્શિયલ કંટ્રોલર આવે છે. હવે આ આપણું થયું ડેકોરેશન લાઇટિંગના વિશે આપણે જે થોડો ઘણો ખ્યાલ મેળવ્યો. હવે આપણે ડેકોરેશન લાઇટિંગ બનાવીએ ત્યારે કઈ સાવચેતીઓ રાખવી તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે જ્યારે આપણે ડેકોરેશન લાઇટિંગ બનાવીએ છીએ ત્યારે હારનો ઉપયોગ થઈ રહ્યો હોય, એટલે કે જ્યારે હાર લાઇન ચાલુ છે ત્યારે લેમ્પના ખુલ્લા ભાગને અથવા તો ટર્મિનલના ખુલ્લા વાયરને કોઈ માણસ અડકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે જે લાઇન આપણે જે લગ્ન પ્રસંગમાં કે આગળ વાપરીએ છીએ ત્યાં આગળ લેમ્પ પર જ સીધા વાયરને આપણે સોલ્ડર કરી દેવામાં આવે છે. તેથી ત્યાં આગળ જો આપણે કોઈ માણસ કે આપણે અડકાઈ જવાય તો આપણને શોક લાગવાનો ભય રહે છે. બીજું એક છે લો વોલ્ટેજ લેમ્પને ડાયરેક્ટ સપ્લાય સાથે જોડવું નહીં. એટલે કે આપણે આગળ જોઈ ગયા તેમ 3 વોલ્ટનો આપણે બલ્બ આપણે 230 વોલ્ટ સપ્લાય સાથે જોડી શકાય નહીં. તેના માટે આપણે કેટલા લેમ્પોની જરૂર પડશે
તેની ગણતરી કરવા પડે છે અને તે ગણતરી પ્રમાણે આપણે કેટલા લેમ્પોનો ઉપયોગ કરી શકીએ તેની ગણતરી કરીને આપણે તેટલા લેમ્પોનો જ આપણે સિરીઝ બનાવવું જોઈએ. એટલે કે એક લેમ્પોને ડાયરેક્ટ સાથે સપ્લાય આપવું જોઈએ નહીં. મિત્રો, આ આપણે ચેપ્ટરની અંદર આપણે સિરીઝ લાઇટિંગ કઈ રીતની હોય છે, એની બનાવટ કેવી રીતની હોય છે, એની અંદર કઈ કઈ ખામી ઉદ્ભવે છે એના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર ઉપરાંત આપણે સિક્વન્શિયલ કંટ્રોલર એટલે કે સિક્વન્સમાં લાઇટોને કઈ રીતે આપણે રનિંગ કરાવી શકીએ છીએ અને તેના માટે કઈ કઈ રીતોનો ઉપયોગ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આ ચેપ્ટરને લગતા થોડાક ટૂંકા પ્રશ્નોની માહિતી મેળવીએ. તેની અંદર ટૂંકા પ્રશ્નોમાં આપણે પહેલો પ્રશ્ન છે કે ફ્લેશર લેમ્પનું એક ઉદાહરણ આપો. તો ફ્લેશર લેમ્પનું એક ઉદાહરણ આપો એટલે આપણને ફ્લેશર લેમ્પ બધાએ જોયો હોય છે પણ કોઈને ખ્યાલ નહીં હશે કે આને આપણે ફ્લેશર લેમ્પ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો આપણે જે ટ્યુબલાઇટ આપણે ઘરે વાપરીએ છીએ તો ટ્યુબલાઇટની અંદર જે આપણે ગ્લો ટાઈપ સ્ટાર્ટર વાપરીએ છીએ તે એક જાતનો ફ્લેશર લેમ્પ જ છે. મીન્સ કે ટ્યુબલાઇટમાં વપરાતું ગ્લો ટાઈપ સ્ટાર્ટર એ ફ્લેશર લેમ્પનું એક ઉદાહરણ છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે લાઇટિંગનો બેઝિક કોન્સેપ્ટ સમજવા માટે કઈ રીત સારી પડે છે. તો આપણે આગળ જોઈ ગયા છે તે મુજબ કે આપણે લાઇટિંગનો બેઝિક કોન્સેપ્ટ સમજવા માટે ડ્રમ સ્વિચનો રીતનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે હાલમાં આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટનો યુઝ કરીએ છીએ રનિંગ લાઇટિંગ બનાવવા માટે. હવે ત્યાર પછીનો બીજો એક પ્રશ્ન છે કે ડેકોરેશન લાઇટિંગ માટે લેમ્પોને કઈ રીતે જોડવામાં આવે છે. મિત્રો, જ્યારે આપણે ડેકોરેશન લાઇટિંગ બનાવીએ છીએ ત્યારે સૌપ્રથમ તો કેટલી આપણે સિરીઝો બનાવવાની છે તેના પ્રમાણે આપણને કેટલા લેમ્પની જરૂર પડે છે તે આપણે સંખ્યા મેળવીશું. ત્યારબાદ ધારો કે એક જ સિરીઝ બનાવવી છે તો આપણે બધા લેમ્પોને સિરીઝમાં જોડવાના છે, પરંતુ જો એક કરતાં વધારે સિરીઝ લાઇનને આપણે એકી સાથે ચાલુ કરવી છે તો તમામ સિરીઝોને સિરીઝમાં બલ્બ જોડી તે તમામ સિરીઝોને પેરેલલમાં જોડવામાં આવે છે અને તેને સપ્લાય આપવામાં આવે છે. હવે પછીના બીજો એક પ્રશ્ન છે કે ડ્રમ સ્વિચમાં સ્લીપ રિંગો કઈ ધાતુની બનેલી હોય છે. મિત્રો, ડ્રમ સ્વિચની અંદર આપણે સ્લીપ રિંગો જોઈ ગયા છે. એક મેઇન સ્લીપ રિંગ હોય છે અને બીજી એની સહાયક સ્લીપ રિંગો હોય છે કે જ્યાંથી એકની અંદર આપણે સપ્લાય આપીએ છીએ અને બીજીમાંથી આઉટપુટ તરીકે બહાર લઈએ છીએ. તો એ માટેની સ્લીપ રિંગો આપણે બ્રાસ કે કોપરના ધાતુમાંથી બનાવેલી હોય છે અને તેને ડ્રમ સ્વિચ ઉપર ખીલીની મદદથી આપણે ફિટ કરી શકીએ છીએ. ત્રીજું છે, ત્યાર પછીનો સવાલ છે કે ઇલેક્ટ્રોનિક સિક્વન્શિયલ કંટ્રોલરને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ. મિત્રો, ઇલેક્ટ્રોનિક સિક્વન્શિયલ કંટ્રોલરને આપણે બીજા ઇલેક્ટ્રોનિક ચેઝર નામથી પણ ઓળખાય છે કે હાલમાં બજારમાં આપણને ઇલેક્ટ્રોનિક ચેઝરના નામથી જ આપણે સિક્વન્શિયલ કંટ્રોલને મળે છે. આપે આ લેસનમાં જે આપણે માહિતી મળી તે મુજબ આપણે જો વાયરિંગ કરવામાં આવે તો આપણે સારી રીતે એક સિરીઝ હારમાળાનું બનાવી શકીએ છીએ, તેમજ તેની અંદર કયા કયા ફોલ્ટો ઉદ્ભવે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ અને આ રીતે આપણે ફોલ્ટ નિવારણ કરીને એક વ્યવસ્થિત આપણી સિરીઝ લાઇટિંગ બનાવી શકીએ છીએ. મિત્રો, હું આશા રાખું છું કે આ લેસન આપને સિક્યોરેટિંગ લાઇટિંગ અને ડ્રમ સ્વિચ વિશેનો જે કોન્સેપ્ટ હોય છે તેના વિશે આપણને માહિતી મળી હશે. ધન્યવાદ.